કોંગ્રેસીઓને પૂછવા માંગુ છું કોંગ્રેસીઓને પૂછવું છે કે ગુજરાત પ્રત્યે એટલું ઝેર કેમ? ગુજરાત પ્રત્યે આવી કેમ? કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે કેરળમાં એક સભા સંબોધી રહ્યા હતા. તે વખતે કેરળના લોકોને સારું લગાડવા માટે ગુજરાતીઓનું અપમાન કર્યું હતું. તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે ગુજરાતીઓ મૂર્ખ અને અભણ છે. ત્યારે આ બાબતે ગુજરાતના ભાજપના અનેક નેતાઓ છે તેમણે પણ પ્રતિક્રિયા આપી હતી અને કોંગ્રેસને આડે હાથે લીધી હતી. આમ તો ગુજરાતીઓનું અપમાન જે છે તે ગુજરાતની જનતા ક્યારેય સહન ન કરે. ત્યારે આ બાબતે ભાજપે પણ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે. તેમાં જગદીશ વિશ્વકર્મા કે જે ગુજરાત ભાજપ પ્રદેશના પ્રમુખ છે તેમણે પોતાના સોશિયલ મીડિયામાં કોંગ્રેસ ઉપર આજે જે ખડગે છે રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસના તેમને આડે હાથે લીધા હતા અને તે જગદીશ વિશ્વકર્માનો એક વિડીયો જે છે તે અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને તેની પાછળનું કારણ એ છે કે જગદીશ વિશ્વકર્મા જે નિવેદન આપી રહ્યા છે, જે પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કોંગ્રેસને જે આડે હાથે લઈ રહ્યા છે તેમાં તેઓની બોલવાની સ્ટાઇલ જે છે તે અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે કોંગ્રેસે પણ આ બાબતે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના કરશન બાપુ ભાદરકા છે તેમણે આ વિડીયોને લઈને જે જગદીશ વિશ્વકર્મા છે તેમની મજાક ઉડાવી હોય તે પ્રકારનું નિવેદન આપ્યું છે. પહેલાં આપણે જોઈએ કે જગદીશ વિશ્વકર્મા જે છે તે કઈ સ્ટાઇલમાં બોલ્યા હતા ને ત્યારબાદ આપણે જોઈએ કરશન બાપુ ભાદરકા છે તેમણે જગદીશ વિશ્વકર્માની શું મજાક ઉડાવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસીઓને પૂછવા માંગુ છું કે ગુજરાત પ્રત્યે એટલું ઝેર કેમ? વારંવાર ગુજરાતીઓને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે? ગુજરાત અને ગુજરાતીઓને તેમની આટલી બધી ઈર્ષા શેના માટે છે? પેલી ભેંસ ભડકે અને વાયડું ટપી જાય, ખેતરું ટપી જાય ને ઊભી પૂંછડીએ જેમ ભાગે ને એમ ભડકેલી ભેંસની જેમ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સરનું ખડગેજીના નિવેદન સામેનો બનાવટી ગુસ્સાવાળું જે નિવેદન છે ને એ ભડકેલી ભેંસની જેમ ભાગે છે. મારે તો એ સલાહ દેવી છે કે આમાં તમારે તમારા સપોર્ટર આમ આદમી પાર્ટીના 2-4 લોકોને બાજુમાં ઉભા રાખ્યા હોત અને તમે જે બોલો છો ને, મારે કોંગ્રેસ અને કોંગ્રેસીઓને પૂછવું છે ગુજરાત પ્રત્યે આવી કેમ ટીકા છે? આવું બોલતી વખતે તમારે આમ આદમી પાર્ટી વાળાને બાજુમાં રાખ્યા હોત ને તમારા સપોર્ટરોને તો વાહ 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 કર્યા કરત. હકીકત અને વાસ્તવિક મારે એ વાત કરવી છે કે જગદીશભાઈ સાહેબ, તમે રૂલિંગ ગવર્મેન્ટના પ્રદેશ પ્રમુખ છો. આ રીતના સ્ટેટમેન્ટ ન હોય અને ઓલી ભડકેલી ભેંસને જેમ વાયડ આડી ન આવી એમ તમને તમારો વિડીયોગ્રાફર, એડિટર, મીડિયા ઇન્ચાર્જ, તમારી જે આખી ટીમ છે મીડિયાની જે પબ્લિશ કરવા માટે, કોઈએ તમને રોક્યા નહીં કે પ્રદેશ પ્રમુખ તરીકે આવા સ્ટેટમેન્ટ ના અપાય. ખેર, ભલે તમે સ્ટેટમેન્ટ આપ્યું કે કોંગ્રેસીઓ, અરે મારા બાપ, આ તમારા નિવેદનમાં જ ખડગે સાહેબના જે વાત છે એનો જવાબ છે. ખડગે સાહેબ સ્પષ્ટ કહેવા માંગે છે ગુજરાતીઓને કે તમે શાણા છો. ગાંધીજી અને સરદાર એ ગુજરાતમાંથી આવેલા છે. આટલા શાણા લોકોને આ રીતે આ ટાઈપના ખોટા આંખમાં ધૂળ નાખવાના વર્ષોથી જે બીજેપી પ્રયત્નો કરે છે અને સફળ થાય છે, તો ગુજરાતીઓ જાગો, આ લોકોની વાસ્તવિકતા ઓળખો, એના આભાસને તમે આ રીતે એના અંજાવ નહીં, આવું એ કહેવા માંગે છે. અને તમે આ નિવેદનમાં સ્પષ્ટ છે કે હા, ખડગે સાહેબની વાત સાચી છે કે ગુજરાતમાં તમે આ રીતે લોકોને હો હા કરીને ગેરમાર્ગે દોડો છો. જગદીશ સર, રિક્વેસ્ટ કરું છું કે આવું ના હોય. કોંગ્રેસીઓને ગુજરાતીઓની ઈર્ષા આવું ના હોય સાહેબ. ક્યાંક ને ક્યાંક હાસ્યાસ્પદ થઈ રહ્યું છે. એક રાજનીતિ અને રાજકારણનું અપમાન થઈ રહ્યું છે, નિવેદનોનું અપમાન થઈ રહ્યું છે. કોક તો રોકો, જગદીશ સરને કોક તો રોકો. કમસે કમ અહેસાસ થવો જોઈએ કે રૂલિંગ ગવર્મેન્ટના પ્રદેશ પ્રમુખ છે અને આ જ વાત ઇનડાયરેક્ટલી ખડગે સર કહેવા માંગે છે કે ગુજરાતીઓ જાગો. ભાજપે 30 વર્ષથી જે તમારી આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કર્યો છે, તો કેળવણીકાર બનીને ભાજપની વાસ્તવિકતા જાણો અને એની બાજુમાં જે મંજીરા ઓગાળે છે એ આમ આદમી પાર્ટીની અને ભાજપની વાસ્તવિકતા જાણશો તો તમને ખબર પડી જશે કે માવતર પાર્ટી કોંગ્રેસનું કેટલું મહત્વ છે. જગદીશ સર, ભવિષ્યમાં પણ આવું હાસ્યાસ્પદ ગુજરાતને પીરસતા રહો, એના માટે શુભેચ્છા. જય હિન્દ, ભારત માતા કી જય.